અને this is a short story. It is autobiography. Autobiography means it is the writer's own experience. A comic વેમાં humorous વેમાં author Stephen Leacock reveals his experience inside the bank. And at the beginning, he says that he is very shy and very nervous when he visits bank. So one day he visits the bank, and what happens? It is narrated in the story. ઓથર છે વિલિયમ સ્ટીફન લીકોક. સ્ટીફન લીકોકનું પૂરું નામ સ્ટીફન PH બટલર લીકોક. કેનેડિયન ઓથર છે. 1869 and 1944. 1944 means end of Second World War. He died in that year, in the 1944. He was teacher, political scientist, and writer and humorist. And he was very famous in the year 1915 to 1925. And he was best known English speaking humorist at that time. So he is famous for his humor element in the writing. Here in this short story too, it makes us laugh. The way in which things are narrated in this short story, that makes reader laugh. So these are his notable works: Sunshine Sketches of a Little Town, Arcadian Adventures with the Idle Rich, My Financial Career. These are the titles of his work, short stories and books. એક જ સેશનમાં પૂરી થઈ જાય એવી એકદમ શોર્ટ અને એકદમ સિમ્પલ શોર્ટ સ્ટોરી છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. અને કોઈ શોર્ટ સ્ટોરીમાં ડિફિકલ્ટ વર્ડ પણ નથી. ઓકે. વેન આઈ એટલે ઓથર પોતાનો એક્સપિરિયન્સ છે. વેન આઈ ગો ઇન્ટુ અ બેંક આઈ ગેટ નર્વસ. હવે ઓથર પોતે અહીંયા કન્ફેશન કરે છે. હી કન્ફેસીસ that this is my weak point. The clerks make me nervous. The little windows at the counters make me nervous. The sight of the money makes me nervous. Everything makes me nervous. શું કહે છે શરૂઆતમાં જ ફર્સ્ટ પેસેજમાં? When I go inside the bank, I am frightened. I am shy. Everything inside the bank makes me nervous. And he gives names. કેટલાક નામ આપે છે. ક્લર્ક્સ મેક મી નર્વસ. ક્લર્કની સામે જુએ ત્યારે એ નર્વસ થઈ જાય છે. વિન્ડો કાઉન્ટર નર્વસ, એને જોઈને ઓથર નર્વસ થઈ જાય છે. સાઇટ ઓફ મની જોઈને ઓથર ગેટ્સ નર્વસ. અને ટૂંકમાં શું કહે છે? ઇન શોર્ટ, એવરીથિંગ ઇનસાઇડ ધ બેંક ઓર રિલેટેડ ટુ બેંક મેક મી નર્વસ. The moment I go through the door of a bank, શું કહે છે કે ડોર એ બેંકના દરવાજાથી લઈ, મેઇન ડોરથી લઈ, and I attempt to do business there, બરાબર, I become an irresponsible fool. બરાબર, હું મૂર્ખામી જેવા જ કામો કરું. Irresponsible means knowing nothing. So from door till the time I do business inside the bank, he becomes unaware what is happening, how to do business, whom to meet, how to fill up the slips, withdrawal slip or a check, how money deposited or withdraw.
કોઈ પ્રોસેસની ઓથરને ખબર જ નથી, એક્સપિરિયન્સ જ નથી. સો irresponsible full means inexperienced. I have no idea what to do inside the bank. પછી કહે છે I knew this before I went in. હું બેંકમાં ગયો એ પહેલા મને ખબર હતી કે મને કંઈ ખબર પડતી નથી બેંકમાં. બટ માય સેલરી હેડ બીન રેઝડ $56 a month. શું કહે છે, મારી સેલરીમાં આ મહિને ઇન્ક્રીમેન્ટ આવ્યું છે. કેટલું ઇન્ક્રીમેન્ટ છે? $56 એવરી મંથ. એન્ડ આઈ ફેલ્ટ દેટ ધ બેંક વોઝ ધ ઓનલી પ્લેસ ફોર ઇટ. એટલા માટે મને વિચાર આવ્યો, આઈ થોટ દેટ ધી I should go to bank and open an account. શું કહે છે, અધરવાઇઝ આઈ ડોન્ટ ગો ટુ બેંક. બેંકમાં આપણને કોઈ અનુભવ નથી, ઓથર કહે છે, એટલે હું જતો પણ નથી, કારણ કે ત્યાં બધું મને નર્વસ બનાવી દે છે. પણ હવે મારી સેલરી કંઈક જોબ કરતા હશે તો કહે છે ઇન્ક્રીમેન્ટ થયું છે $56નું. હવે મને લાગ્યું છે કે મારે એકાઉન્ટ ખોલાવવું જોઈએ. આઈ ફેલ દેટ ધ બેંક ઇઝ ધી ઓનલી ઓપ્શન ફોર ઇટ, બેસ્ટ સુટેબલ પ્લેસ ફોર ઇટ, ડિપોઝિટ કરવા માટે. એટલા માટે થઈ અને હવે ઓથરને બેંકમાં જવું પડે છે એકાઉન્ટ ખોલવા માટે. કારણ શું કામ એને ખોલાવવું છે? રીચ છે એવું તો નથી, વેલ્થી છે એટલે નહીં, પણ એની સેલરીમાં ઇન્ક્રીમેન્ટ થયું છે અને કેટલું થયું છે? $56. એટલા માટે એ બેંક એકાઉન્ટ ખોલવા માંગે છે. તો કહે છે કે સો આઈ વોકડ ઇન વિથ અ ડ્રેગિંગ ફીટ. ડ્રેગિંગ એટલે બહુ સ્લોલી, ધીમે ધીમે. સો આઈ વોકડ વિથ અ ડ્રેગિંગ ફીટ. ધીમે ધીમે ડગલે હું બેંકમાં ગયો. એન્ડ આઈ લુકડ શાયલી રાઉન્ડ એટ ધ ક્લર્ક્સ. બધા ક્લર્ક્સ જે ત્યાં પોતપોતાનું કામ કરતા હતા પોતાના ડેસ્ક ઉપર, એમને જોઈ અને ઓથર બીકમ્સ શાય. પછી શું કહે છે, આઈ હેડ એન આઈડિયા દેટ અ પર્સન about to open an account was obliged to consult the manager. I had an idea. ઓથર શું કહે છે, મને એક વિચાર હતો કે ભાઈ જેને નવું એકાઉન્ટ ખોલવાનું હોય બેંકમાં એને મેનેજરને મળવું જોઈએ. આવું ઓથરના માઇન્ડમાં એક પહેલેથી એક આઈડિયા હતો. તો એ કહે છે કે આઈ હેડ આઈડિયા દેટ પર્સન અબાઉટ ટુ ઓપન એન એકાઉન્ટ, કે જેમને એકાઉન્ટ ખોલાવવાનું હોય એને કોને મળવું જોઈએ? મેનેજરને મળવું જોઈએ. કન્સલ્ટ ધ મેનેજર. તો કહે છે કે આઈ વેન્ટ અપ ટુ અ કાઉન્ટર માર્ક એકાઉન્ટન્ટ. મોમેન્ટ તમે બધી સિક્વન્સમાં યાદ કરી લીધું. તો પછી હવે એક કાઉન્ટર હતું અને કાઉન્ટર ઉપર લખેલું હતું એકાઉન્ટન્ટ. તો એ વાંચીને ઓથર ત્યાં જાય છે એકાઉન્ટન્ટના કાઉન્ટરે, અને ત્યાં જઈને એકાઉન્ટન્ટને કહે છે કે મારે મેનેજરને મળવું છે. પણ એ પહેલાં ડિસ્ક્રિપ્શન આપે છે એકાઉન્ટન્ટમાં. The accountant was tall, cool fellow. બરાબર, એકાઉન્ટન્ટ છે દેખાવામાં કેવો હતો? તો કે ટોલ હતો, એકદમ કુલ હતો, એકદમ શાંત. The very sight of him made me nervous. એકાઉન્ટન્ટને જોઈને પણ ઓથર નર્વસ બની જાય છે. And my voice was deep and hollow. Deep અને hollow એટલે કે એકદમ લો વોઇસ, but lack of confidence, દમ વગરનો અવાજ. My voice was deep and hollow because of nervousness, because of shyness, lacking confidence. Deep and hollow means lacking confidence, એકદમ લો વોઇસ, લિસનરને બરાબર સંભળાય નહીં એવો અવાજ. તો એકાઉન્ટન્ટ પાસે જાય છે અને પછી એમને એ ડીપ અને હોલો અવાજમાં કહે છે, કેન આઈ સી ધ મેનેજર? આઈ સી. પેલા શું પૂછે છે એકાઉન્ટન્ટને? કેન આઈ સી મેનેજર? કે હું મેનેજરને મળી શકું. પછી પાછા એક વર્ડ એડ કરે છે શરમને લીધે, એન્ડ એડ સોલેમલી. સોલેમ એટલે સિરિયસલી. સિરિયસલી પછી મેં એક વર્ડ એડ કર્યો, અલોન. અચ્છા, ઓથર શું કહે છે, આઈ ડોન્ટ નો વાય આઈ સેડ અલોન. મને કંઈ સમજાણું નહીં ત્યારે કે મેં અલોન શું કામ પાછું એડ કર્યું. એટલે કે એકલા મળવું છે એમ મેનેજરને, બિકોઝ ઓફ ધી નર્વસનેસ. તો એકાઉન્ટન્ટ પછી એમને જવાબ આપે છે કે સર્ટેનલી, શ્યોર, એન્ડ ફેસ્ટ હિમ. ફેસ્ટ મીન્સ એમને બોલાવે છે, અને મેનેજર. એટલે જો અહીંયા હેલ્પ કરે છે એકાઉન્ટન્ટ નરેટરને. કઈ હેલ્પ કરે છે? મેનેજરને મળાવે છે. હવે તો મેનેજર આવે છે. મેનેજર વોઝ ગ્રેવ.
કામ મેન, ગ્રેવ એટલે સિરિયસ. કામ એટલે એકદમ પ્રોફેશનલ, એકદમ શાંત. વન હુ ડઝ નોટ લૂઝ ટેમ્પર ઇન a difficult situation. તો શું કહે છે? આઈ હેલ્ડ માય $56 clutched in a screwed up ball in my pocket. સ્ક્રૂડ એટલે અસ્તવ્યસ્ત, જેમ તેમ મિસમેનેજ. એમ કરેલા એક બોલ છે. બોલ એટલે એ મની રાખવાનું કંઈક, બરાબર, પોકેટ જેવું. એની અંદર ક્લચડ કરીને એમણે $56 રાખ્યા છે જેમ તેમ. એ ક્યાં છે? એમના પોકેટમાં છે. અને $56 એને પોકેટમાં જે બોલમાં રાખ્યા છે એ એને જમા કરાવવાના છે બેંકમાં, એટલા માટે આવ્યા છે. હવે મેનેજરને મળે છે. હવે જોઈએ શું થાય છે. આર યુ ધ મેનેજર? આઈ સેડ. હવે મેનેજરને પ્રશ્ન પૂછે છે, આર યુ મેનેજર? તો મેનેજર છું. ગોડ નોઝ આઈ ડિડન્ટ ડાઉટ ઇટ. બરાબર, ભગવાનને ખબર હવે કેમ નહીં કે ડાઉટ કર્યું છે. યસ આઈ સેડ. મેનેજર કહે છે, યસ આઈ એમ મેનેજર. કેન આઈ સી યુ? આઈ આસ્ક્ડ અલોન. અહીંયા ઉત્તર કહે છે કે વળી પાછું મારે અલોન નહોતું એડ કરવું, પણ તો પણ થઈ ગયું કે આઈ ડિડન્ટ વોન્ટ ટુ સે અલોન અગેન, બટ વિધાઉટ ઇટ ધ થિંગ સીમ્ડ ઓબ્વિયસ. હવે કદાચ કે અલોન મેં અહીંયા એડ ન કર્યું હોત મેનેજર સાથે, તો પણ અમે એકલા જ મળવાના હતા. એ તો ઓબ્વિયસ છે. મેનેજર છે, ક્લાયન્ટ, એમના કસ્ટમરને એકલા જ મળતા હોય છે. એન્ડ ધ મેનેજર લુક્ડ એટ મી ઇન સમ અલાર્મ. હવે મેનેજરને એણે અલોન એડ કર્યું એટલે મેનેજર થોડા સિરિયસ બની ગયા. ને કંઈક નવાઈ લાગી કે આ કસ્ટમર તો કંઈક અલગ છે, અલોન મળવાનું કહે. દેટ મીન્સ કે આની પાસે કંઈક સિક્રેટ હશે. He felt that I had a terrible secret to reveal. એટલે મેનેજરને એમ થયું કે ભાઈ એકલા મળવાનું આ રીતે કહે છે સિરિયસલી, તો કંઈક મેટર હશે, એની પાસે કંઈક સિક્રેટ હશે, મને કહેવાનું છે. મેનેજર એકદમ ક્યુરિયસ બની જાય છે અને જાણવાની જિજ્ઞાસા થાય છે. તો એમને એક પ્રાઇવેટ રૂમમાં લઈ જાય છે નરેટરને. તો કેન આઈ સી યુ અલોન? મેનેજરને કહે છે નરેટર. મેનેજર કહે છે ગોપી અલન મળવાનું કહે છે, કંઈ ખાસ હશે, ચાલો અલન મળી રહીએ. કમ ઇન હિયર, હી સેડ. પ્રાઇવેટ રૂમમાં બોલાવે છે નરેટરને મેનેજર. એન્ડ હી લેડ ધ વે ટુ પ્રાઇવેટ રૂમ. પ્રાઇવેટ રૂમમાં મળે છે બંને. હી ટર્ન ધ કી ઇન ધ લોક. હવે એ રૂમને પાછો લોક કરી દે છે. ટર્ન ધ કી ઇન ધ લોક એટલે કે એ રૂમને લોક કરી દે છે. એન્ડ વી આર સેફ ફ્રોમ ઇન્ટરપ્શન હિયર, હી સેડ. સિટ ડાઉન. શું કહે છે? નરેટરને કહે છે કે વી આર સેફ હિયર, વી આર ઇન ધી પ્રાઇવેટ રૂમ. Room is locked, so nobody will disturb us, nobody will interfere us, nobody will interrupt us. So it is interruption free place. Sit down. બેસો તમે, એમ કહે છે. તો પછી નરેટર કહે છે કે we both sat down and looked at each other. અમે બંને બેઠા એકબીજાની સામે જોઈ રહ્યા હતા. ઓથર, રાઇટર તો આપણા નરેટર તો પોતે નર્વસ છે એટલે એ તો કંઈ બોલશે નહીં. આઈ ફાઉન્ડ નો વોઇસ ટુ સ્પીક. હવે કહે છે મને કંઈ સમજાતું નથી કઈ રીતે સ્ટાર્ટ કરવું મેનેજર સાથે. મેટર તો કંઈ મોટી છે નહીં. એને $56 સ્મોલ અમાઉન્ટ ડિપોઝિટ કરીને એકાઉન્ટ ખોલવાનું હોય છે. ને આવા તો રોજ કેટલાય કસ્ટમર બેંકમાં આવતા હોય છે, એટલે બેંક પીપલ માટે તો કોઈ નવાઈ નથી, કોઈ મોટી વાત તો નથી. પણ ઓથરના માટે મોટી વાત છે, કારણ કે ઓથર પહેલી વાર બેંકમાં આવ્યા છે, એટલે એમના માટે તો બહુ મોટો એક્સપિરિયન્સ છે. એટલા માટે એ તો બહુ સિરિયસ છે. પછી મેનેજર એમને પૂછે છે, યુ આર વન ઓફ પિંકરટન્સ મેન આઈ સપોઝ, હી સેડ. મેનેજર કે મને એવું લાગે છે કે પિંકરટનના તમે મેમ્બર હશો. પિંકરટન એક ડિટેક્ટિવ એજન્સી અમેરિકામાં. તો કહે છે કે તમે કદાચ એ ડિટેક્ટિવ હશો, એ એજન્સીના મેમ્બર હશો કદાચ તમે. He had gathered from my mysterious manner that I was a detective. બરાબર, ઓથરનું જે મિસ્ટીરિયસ મેનર હતું, અનયુઝ્યુઅલ મેનર, બરાબર, મેનર, બિહેવિયર ઓથરનું કેવું હતું, થોડુંક અનયુઝ્યુઅલ, બિકોઝ ઓફ ધી શાયનેસ એન્ડ નર્વસનેસ. તો મેનેજરને લાગ્યું કે કદાચ આ ભાઈ ડિટેક્ટિવ હશે ને કંઈક સિક્રેટ એને મને કહેવાનું છે. નરેટર કહે છે કે આઈ ન્યૂ વોટ હી વોઝ થિંકિંગ એન્ડ ઇટ મેડ મી ઇવન વર્સ.
તો આ રીતે એ કંઈ અનુમાન લગાડતા હતા, ગેસ, અઝ્યુમ મેનેજર કે આ ડિટેક્ટિવ છે. આવું બધું એ વિચારતા એટલે ઓથરની સિચ્યુએશન, નરેટરની સિચ્યુએશન વધારે વર્સ્ટ કરતી. તો શું કહે છે કે નો, નોટ ફ્રોમ વિકટન છે કે ના, હું એ મેમ્બર નથી. આઈ સે seeming to suggest that I came from a rival agency. તો કોઈ બીજી રાઇવલ મીન એને કોન્ટ્રાસ્ટની કોઈ બીજી એજન્સીના સભ્ય છે. એને ઓથરે એ રીતે જવાબ આપ્યો કે જાણે નરેટર જે છે એ કોઈ બીજી એજન્સીના હોય, પિંકરટનના નહીં. પછી પાછા એક્સપ્લેન કરે છે ટુ ટેલ ધ ટ્રુથ. નરેટર કહે છે આઈ વેન્ટ ઓન, આગળ પાછા કહે છે કે ટુ ટેલ ધ ટ્રુથ as if I had been attempted to lie about it, I am not a detective at all. તો કહે છે કે હું ડિટેક્ટિવ નથી. આઈ હેવ કમ ટુ ઓપન એન એકાઉન્ટ. હું એક એકાઉન્ટ મારું ઓપન કરવા માટે આવ્યો છું અને આઈ ઇન્ટેન્ડ ટુ કીપ ઓલ માય મની ઓન ધીસ બેંક. આઈ ઇન્ટેન્ડ ટુ એટલે કે આઈ વિશ ધેટ આઈ વોન્ટ ટુ કીપ ઓલ માય મની ઇન બેંક. એટલા માટે હું આવ્યો છું. એટલે મેનેજર લુક રિલીવડ હવે, બટ સ્ટીલ સિરિયસ. મેનેજરને હા ચાલો એક શાંતિ રહી કે હાલો ડિટેક્ટિવ નથી, બરાબર. પણ હવે એકાઉન્ટ ખોલાવવાનું છે તો કદાચ મોટો આ વ્યક્તિ છે, બિઝનેસમેન છે, બહુ મોટી રકમ એને એકાઉન્ટમાં જમા કરવી છે. મેનેજર એવું લાગ્યું કદાચ. He concluded that now that I was the son of Baron Rothschild or young Gold. બરાબર, રોથશાઇલ્ડ અને યંગ ગોલ્ડ આ બહુ મોટા નામ બિઝનેસમાં. દે આર બિલિયનર્સ, બેરર. તો કહે છે કે કદાચ યુ વુડ બી સન ઓફ આઈધર રોથશાઇલ્ડ ઓર યંગ ગોલ્ડ. એમના કોઈના તમે પુત્ર હશો કે બિઝનેસમેન. લાર્જ એકાઉન્ટ આવી સપોઝ ઇટ્સ ઇટ. કદાચ તમારે બહુ મોટું એકાઉન્ટ ખોલાવવાનું હશે. મેનેજર કહે છે ફેરલી લાર્જ, આઈ વિસ્પર. કહે છે ફેરલી લાર્જ કે I propose to deposit $56 now and $50 a month regularly. વાત પૂરી થઈ ગઈ. મેનેજરને શું કહે છે કે ભાઈ મારે $56 અત્યારે ડિપોઝિટ કરવાના છે અને 50 પછી એવરી મંથ હું ડિપોઝિટ કરીશ. એટલે મેનેજરનો એટીટ્યુડ તરત પછી ચેન્જ થઈ જાય છે કે ઓહ, કાંઈ મોટી વાત હતી નહીં. ધ મેનેજર ગોટ અપ એન્ડ ઓપન ધ ડોર. સીધા જ કાંઈ ફર્ધર કન્વર્સેશન કાંઈ બોલ્યા વગર, because he was irritated, he was annoyed, સીધા જ ઊભા થઈ ગયા. મેનેજર કાંઈ ઓલ રાઈટ, કોઈ વાંધો નહીં, કોઈ વસ્તુ નહીં. શું કીધું? સીધા ધ મેનેજર ગોટ અપ એન્ડ ઓપન ધ ડોર એન્ડ હી કોલ્ડ ધ એકાઉન્ટન્ટ. ઊભા થઈ દરવાજો ખોલી મેનેજર સીધા કોને બોલાવે છે? એકાઉન્ટન્ટ. અને એકાઉન્ટન્ટને શું કહે છે? મિસ્ટર મોન્ટગોમરી. મોન્ટગોમરી એકાઉન્ટન્ટનું નામ છે. હી સેડ અનકાઇન્ડલી લાઉડ વોઇસમાં. અહીંયા લાઉડ છે એટલે આપણને એમ થાય કે કદાચ એ થોડા ઇરિટેટ થઈ ગયા છે. આને $56 થી ખાલી એકાઉન્ટ ખોલાવવાનું હતું, કેટલું સિરિયસ મેટર બનાવી. એકલા મળવું છે પ્રાઇવેટ રૂમમાં. This gentleman is opening an account. He will deposit $56. Good morning. બરાબર, એકાઉન્ટન્ટને ફટાફટ આવું લાઉડ વોઇસમાં કહી દે છે. કોણ? મેનેજર. કે ભાઈ આ ભાઈને $56 એકાઉન્ટ ખોલાવવાનું છે, હેલ્પ. આ રોજ છે કે હું ઊભો થયો. હવે ઓથરને ખબર નથી ક્યાં જવાનું છે, શું કરવાનું છે. શરૂઆતમાં એને એમ હતું મેનેજરને મળવાનું હોય, એકાઉન્ટ ખોલવું છે. એટલે મેનેજર સાથે મીટિંગ તો પૂરી થઈ ગઈ. A big iron door stood open at the side of the room. એક આયર્ન ડોર હતો અને એ રૂમ છે ત્યાં બીજી એક રૂમમાં. તો ઓથરને એમ કે ત્યાં જવાનું છે કદાચ. ગુડ મોર્નિંગ આઈ સેડ એન્ડ સ્ટેપ ઇનટુ ધ સેફ. એટલે ઓથર એ સેફમાં એ રૂમમાં જતા રહી. ગુડ મોર્નિંગ એમ કહીને કમ આઉટ સેડ ધ મેનેજર. મેનેજર કહે છે કે ભાઈ ત્યાં નથી જવાનું, કમ આઉટ. ત્યાં હા રૂમમાં એ જતા રહ્યા. નરેટરને કોઈ આઈડિયા જ નથી ક્યાં જવાનું છે. એન્ડ શોડ મી ધ અધર વે. નરેટર કહે છે કે પછી ત્યાંથી મને મેનેજર કીધું કે ભાઈ તમે ત્યાંથી બહાર આવી જાઓ, કમ આઉટ એન્ડ શોડ મી ધ અધર વે. બીજો એમને રસ્તો બતાવ્યો. એટલે કે ધ વે મીન્સ લીડિંગ ટુ ધી એકાઉન્ટન્ટ. પછી કહે છે કે આઈ વેન્ટ અપ ટુ ધ એકાઉન્ટન્ટ કાઉન્ટર. એકાઉન્ટન્ટના કાઉન્ટરે ઓથર નરેટર ગયા.
and pushed the ball of money at him. Money જે હતી નરેટર પાસે બોલમાં $56 એ એમને આપે છે એકાઉન્ટન્ટને with a sudden quick movement, ઝડપથી એકદમ, as if I were doing a conjuring trick. Conjuring means જાદુઈ trick, magic. મેજિક ટ્રીક કેમ સડનલી કાંઈ ક્વિકલી કરતા હોય એવી રીતે મેં કે એને અંબાયું. શું? ક્વિક bowl of money containing 56. My face was as pale as death. ઓથરના ફેસ ઉપર કોઈ શું કહેવાય કોઈ મુમેન્ટ જ નથી, એકદમ પેલ એઝ ડેથ, એકદમ મોશનલેસ, એકદમ સ્ટ્રેટ શાંતિથી નરેટર ઊભા છે એકાઉન્ટન્ટની સામે. હિયર આઈ સે ડિપોઝિટ ઇટ, આ લ્યો આ પૈસા છે અને ડિપોઝિટ કરી દો. ધ ટોન ઓફ ધ વર્ડ સીમ ટુ મીન લેટ અસ ડુ ધીસ પેઇનફુલ થિંગ બટ વી આર ઇન મૂડ ફોર ઇટ. નરેટર એવી રીતે કહે છે કે જાણે કે બહુ સિરિયસ ટાસ્ક હોય. હવે એકાઉન્ટન્ટને તો રોજનો બિઝનેસ છે, એના માટે તો કંઈ નવું નથી, પણ ઓથરને આ બહુ મેટર બહુ સિરિયસ લાગે છે, બરાબર. એને એમ કે બહુ પેઇનફુલ ટાસ્ક હશે એટલે એમને આપે છે અને કહે છે કે ડિપોઝિટ કરી દો. સો હી ટુક ધ મની એન્ડ ગેવ ઇટ ટુ ધ અનધર ક્લર્ક. એકાઉન્ટન્ટ જે છે એ મની એમની પાસેથી લઈ લે છે, $56 બાજુમાં બેઠેલા ક્લર્કને આપે છે. ક્લર્ક જે છે પછી ઓથરને કંઈક લખવાનું કહે છે. શું કહે છે? હી મેડ મી રાઇટ ધ સમ ઓન અ પીસ ઓફ પેપર. બરાબર, પીસ ઓફ પેપરમાં સમ લખે છે, જેટલી રકમ છે એ $56, એન્ડ સાઇન માય નેમ ઇન અ બુક. બુકમાં ઓથરની સાઇન લઈ લે છે. આઈ નો લોંગર ન્યૂ વોટ વોઝ આઈ ડુઈંગ. નરેટર કહે છે મને કોઈ આઈડિયા જ નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. આઈ ન્યૂ નથિંગ વોટ ઇઝ ગોઈંગ ઓન. બેંક વોઝ ગોઈંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ બિફોર માય આઈઝ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે બેંકમાં કંઈ ખબર જ પડતી નથી શું છે બધું. નરેટર પછી પૂછે છે ધીમેથી, ઇઝ ઇટ ડિપોઝિટેડ? જમા થઈ ગયા, એકાઉન્ટ ખુલી ગયું. આઈ આસ્ક્ડ ઇન અ હોલો વાઇબ્રેટિંગ વોઇસ. ઇટ ઇઝ, સેડ ધ એકાઉન્ટન્ટ. ચાલો, 56 એકાઉન્ટમાં જમા થઈ ગયા. તો હવે પાછા નરેટરને એમાંથી $6 પાછા લઈ લેવા છે. દેન આઈ વોન્ટ ટુ ડ્રો અ ચેક. શું કહે છે? આઈ વોન્ટ ટુ ડ્રો સમ મની, વિથડ્રો કરવા માંગે છે. એને વિચાર શું કર્યો કે ભાઈ $56 કર્યા છે તો 50 હું રહેવા દઈશ એકાઉન્ટમાં, અને $6 જે છે એ મારા પ્રેઝન્ટ વપરાશ માટે, પ્રેઝન્ટ ખર્ચ માટે વિથડ્રો કરી લો, એવું વિચારે. હવે પહેલેથી જ એને તો પછી 6 રાખવા જોઈએ, એને 50 છે એ ડિપોઝિટ કરવા જોઈએ, પણ એવો વિચાર એને આવતો નથી. સો માય આઈડિયા વોઝ ટુ ડ્રો આઉટ $6 ઓફ ઇટ ફોર પ્રેઝન્ટ યુઝ. પ્રેઝન્ટ યુઝ માટે, અને એમ કે હું $6 પાછા વિથડ્રો કરી લઉં. તો કહે છે કે સમવન ગેવ મી અ ચેકબુક થ્રુ અ લિટલ વિન્ડો. બરાબર, લિટલ વિન્ડો, નાની બારીમાંથી કોઈ પછી ચેકબુક આપે છે ઓથરને, નરેટરને. એન્ડ સમવન એલ્સ બિગન ટેલિંગ મી હાઉ ટુ રાઇટ આઉટ. બીજા કોઈ ક્લર્ક હતા એ એમને કઈ રીતે વિથડ્રોલ સ્લીપમાં મેટર લખવી, ફૂલફિલ કરવી, ફિલઅપ કરવી, એ એમને હેલ્પ કરે છે, કહે છે. ધ પીપલ ઇન ધ બેંક હેડ ધ ઇમ્પ્રેશન દેટ આઈ વોઝ અ મિલિયોનર. બેંકમાં બીજા બધા જે લોકો કામ કરતા હતા, ક્લર્ક્સ, બીજા લોકો, એ બધાને એમ કે આ જેન્ટલમેન જે છે નરેટર એ કોઈ મિલિયોનર છે, બિઝનેસમેન હશે. દેટ આઈ વોઝ અ મિલિયોનર હુ હેડ સમથિંગ રોંગ વિથ હિમ. અને કદાચ એ કહે છે કે આ મેનેજરની, ટૂંકમાં આ વ્યક્તિ, આ જેન્ટલમેનની ઇન્સલ્ટ થઈ હોય એવું લાગે છે. કદાચ એમને કંઈક સમથિંગ વેન્ટ રોંગ, and because of that he want to withdraw. પાછા એ એમનું મની છે પાછું લેવા માંગે છે. કારણ કે જનરલી તમે ડિપોઝિટ કરો અને પછી ઓન ધ સ્પોટ વળી પાછા ફ્યુ સેકન્ડમાં તમે વિથડ્રો કરો, આવા તો કેસ ક્યારે બને નહીં. એટલે આ મુમેન્ટ જોઈને બીજા બધા લોકોને એમ થાય છે કે સમથિંગ માઇટ હેવ ઇન્સલ્ટેડ ધીસ જેન્ટલમેન, અને એટલા માટે કદાચ મિલિયોનર છે એટલે એને મજા ન આવી હોય બિઝનેસ કરવાની. એને
એનું એકાઉન્ટ પાછું નથી ખોલાવું, એવું એને મૂડ બનાવી લીધું છે. So I wrote something on the check and thrust it at the clerk and he looked at it. ક્લર્કને આપે છે એની સ્લીપ. હવે ઓથરને જુઓ, જોઈએ છે કેટલા પાછા કેટલા જોઈએ છે, ખાલી $6. એને જમા કેટલા કર્યા છે, $56. પણ હવે નરેટર જે છે એ મિસ્ટેક કરે છે, બરાબર. એનું માઇન્ડ અત્યારે ઠેકાણે તો નથી બીકોઝ ઓફ શાઇનેસ. હવે $6 લખવાને બદલે $56 લખી નાખે છે, બધી જ રકમ જે એણે હમણાં જમા કરી. હવે એ ચેક જોઈ અને ઓલું ક્લર્ક જે બેઠો હતો એ સરપ્રાઈઝ થઈ ગઈ. વોટ આર યુ ડ્રોઈંગ ઇટ ઓલ, વોટ આર યુ ડ્રોઈંગ ઇટ ઓલ આઉટ અગેન? શું તમે બધી જ રકમ વળી હમણાં ડિપોઝિટ કરીએ પાછી લેવા માંગો છો? asked in surprise. હવે તો સરપ્રાઈઝ થઈ જાય છે. Then I realized that I had written 56 instead of 6. નરેટર કહે છે, હવે ઓથરે મને કીધું પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ ગડબડ થઈ ગઈ. $6 ને લખવાને બદલે $56 લખાઈ ગયા ઉતાવળમાં, અને આઈ વોઝ ટુ ફાર ગોન ટુ રીઝન નાઉ. હવે તો ઓથરને કંઈ નરેટરને ફસાઈ ગયા, કંઈ સમજતું જ નથી હવે શું કરું. એક તો હેઝિટેટેડ છે. And I had a feeling that it was now impossible to explain the thing. નરેટર કહે છે કે હવે તો એને એક્સપ્લેન કરી શકું એવી પોઝિશનમાં નથી કે ભાઈ ભૂલથી થઈ ગયું છે, મારે તો $6 જ જોઈતા હતા, બરાબર, પણ ભૂલથી $56 લખાઈ ગયા છે. હવે એવું કંઈ નરેટર એને એક્સપ્લેન કરી શકે ક્લિયરલી એવી પોઝિશનમાં નરેટર છે નહીં, બીકોઝ ઓફ નર્વસનેસ. And all the clerk had stopped writing to look at me. હવે ડ્રામા ચાલુ કર્યો છે નરેટર અહીંયા બેંકમાં. શું કહે છે, બધા ક્લર્ક પોતાનું રાઇટિંગ છોડી, પોતાનું કામ છોડી અને મારી સામે જોઈ રહ્યા હતા. લુક એટ મી. કારણ કે અનયુઝ્યુઅલ વસ્તુ શું કરી ઓથરે, નરેટરે, કે ભાઈ એને જમા તો કર્યા પૈસા, વળી પાછા એને વિથડ્રો કરી લેવા છે બધા. હવે એને વિથડ્રો ખાલી $6 જ કરવા હતા, પણ પાછું એમાં 56 લખી નાખે છે, એટલે બધી રકમ. Reckless with misery. Misery means very sad. Reckless means thoughtless. કાંઈ વિચાર કર્યા વગર સેડલી મેં આઈ મેડ અપ માય માઇન્ડ. પછી મેં શું કહી દીધું, યસ ધ હોલ થિંગ. ક્લર્કને શું કહે છે કે મારે બધી રકમ પાછી જોઈએ છે. તો પાછા ઓલા પૂછે છે કે યુ વિથડ્રો યોર મની ફ્રોમ ધ બેંક. તમારે હમણાં ડિપોઝિટ કર્યા એ વળી પાછા લઈ લેવા છે, બધા વિથડ્રો કરી લેવા છે. શું નરેટર શું કહે છે, એવરી સેન્ટ ઓફ ઇટ, બધી જ રકમ. તો પૂછે છે ક્લર્ક, આર યુ નોટ ગોઈંગ ટુ ડિપોઝિટ એની મોર? હવે તમારે આગળ ડિપોઝિટ કરવા જ નથી અહીંયા? સેડ ધ ક્લર્ક એસ્ટોનિશ. અને આશ્ચર્ય થાય છે. ઓથર શું કહે છે, નેવર, ક્યારેય નહીં. હવે આ બધા જવાબ નર્વસનેસને લીધે આપે છે. A foolish hope struck me that they might think something had insulted me while I was writing the check, and that I had changed my mind. બરાબર. ઓથર નરેટરને એમ છે કે બીજા લોકો શું વિચારે છે કે ભાઈ ચેક રાઇટિંગ વખતે કંઈક ઇન્સર્ટ થઈ હશે, એટલા માટે આ વ્યક્તિને હવે અહીંયા બેંકમાં જમા નથી કરવા. એને એનું માઇન્ડ જે છે ચેન્જ કરી લીધું અને પાછા લઈ લેવા છે. I made a wretched means very poor attempt to look like a man with a fearfully quick temper. બરાબર. ક્વિક ટેમ્પર એટલે કે આ બધા આવા અમુક પર્સનાલિટી વાળા લોકો હોય ને, તરત નિર્ણય લઈ લે કે ભાઈ નહીં હવે મારે નથી કરવું. ઓથરે આવા દેખાવ કરવાનો પ્રિટેન્ડ કર્યો. એને એમ કે આવું પ્રિટેન્ડ કરવું એટલે બધાને એવું લાગે કે કદાચ મારી ઇન્સલ્ટ થઈ છે ને એટલા માટે મારે વિથડ્રો કરી લેવું છે. એટલે ધ ક્લર્ક પ્રિપેર્ડ ટુ પે ધ મની. ક્લર્કે તૈયારી કરી પાછું વિથડ્રો કરવાની. પૂછે છે, હાઉ વિલ યુ હેવ ઇટ? હી સેડ. કઈ રીતે તમારા જોઈએ છે પાછા? વોટ? નરેટરને કંઈ સમજાણું એટલે પૂછે છે વોટ? હાઉ વિલ યુ હેવ ઇટ? પાછું કહે છે તમારે કઈ રીતે આ જોઈએ છે? ઓ, પછી એને સમજાય છે શું પૂછે છે ક્લર્ક. I caught his meaning and answered without even trying to think. In 50s. શું કહે છે કે વિચારે વગર જવાબ આપી દે છે નરેટર કે ભાઈ ઇન 50s. He gave me $50 bill. $50 નું બિલ આપી દીધું.
પછી કે હવે 6 પાછા વધ્યા છે ને $6. And the 6, 6 કઈ રીતે જોઈએ છીએ? Asked dryly. In sixes, I said. પછી આપી દે છે. He gave it to me and rushed out. And I rushed out. બરાબર, થોડી જ વારમાં વળી પાછી બધી જ રકમ જે જમા કરી હતી, ડિપોઝિટ કરી હતી, વિથડ્રો કરી અને ઓથર છે એ બેંકમાંથી બહાર નીકળી જાય છે. એઝ ધ બિગ ડોર swung behind me, જેવો ડોર બંધ થાય છે, ઓથર જેવા બહાર નીકળી ગયા. I caught the echo of a roar of laughter. લાફ્ટર એટલે બધા લોકો પછી જોર જોશથી હસતા હસતા હતા ઓથર નીકળી ગયા પછી. એન્ડ ધેટ વેન્ટ અપ ટુ ધ સીલિંગ ઓફ ધ બેંક, એટલે કે બેંકના રૂફની ઉપરથી એવો જ બહાર આવતો હતો. ખબર, ઓથરે આ રીતે ડ્રામા કર્યો ઇનસાઇડ ધ બેંક, એટલે they were laughing. Since then I bank no more. ત્યાર પછી કે ઓથર આ એક ઇન્સિડન્ટ બન્યું, નરેટર કે એના પછી હું ક્યારેય બેંકમાં જતો નથી. I do business no more in the bank. હવે ઓથર પોતાનું મની ક્યાં રાખે છે? I keep my money in cash in my trouser pocket. બરાબર, આ ખાસ યાદ રાખી લેજો. મની ક્યાં રાખે છે? હવે એ કહે છે કે હું મારું કેશ જે છે એ હું ટ્રાઉઝર પોકેટમાં રાખું છું, અને મારું સેવિંગ જે છે સિલ્વર ડોલરમાં એ હું શોખમાં રાખું છું. શોખ જે પહેરવાનો હોય ને, બરાબર. તો કેશ જે છે ટ્રાઉઝર પોકેટમાં ઓથર રાખે છે, અને બાકીનું જે સિલ્વર છે એ ડોલર, સિલ્વર ડોલર એના શોખ, સેવિંગ એ શોખમાં રાખે છે. હવે બેંકનું નામ ઓથર ક્યારેય લેતા નથી. ફટાફટ હવે આપણે પ્રશ્નો જોઈ લઈએ, અને આજે આપણે મારી ફાઇનાન્શિયલ સ્ટોરીને પૂરી કરી દઈએ, જેથી કરીને સોમવારથી ફ્રોમ મંડે ઓનવર્ડ્સ વી કેન બિગિન ધ થર્ડ સ્ટોરી. સમરી જોઈ લઈએ શું કહે છે. માય ફાઇનાન્શિયલ કરિયર ઇઝ બાય સ્ટીફન લીકોક. It is a humorous account of the author's venturing into opening a bank account. ઓથરના નરેટરનો પ્રયત્ન બેંક એકાઉન્ટ ખોલવાનો એના ઉપર છે. મેજર થીમ શું છે અહીંયા? People's distrust, suspicion in the institution of banking. પીપલની નર્વસનેસ. બરાબર, આ તો ઓથરે પોતાની વાત કરી, પણ ઘણા મોટાભાગના એવા લોકો હોય કે જે તે ફીલ ધ સેમ. જેવી રીતની ઓથરની સિચ્યુએશન હતી એવી જ કદાચ મોટાભાગના લોકોની સિચ્યુએશન હોય છે બેંકમાં. He begins with a clear confession that bank and everything related to them rattle same. Rattle means makes worried. બેંક અને બેંકને રિલેટેડ બધી વસ્તુ જે છે મને નર્વસ બનાવે છે એવું કહે છે શરૂઆતમાં. એન્ડ ઇન એન એક્ઝેજરેટેડ મેનર, એટલે કે ઇફેક્ટિવ લેંગ્વેજમાં પછી શું કરે છે? હી ડિસ્ક્રાઇબ્સ હિઝ એર ઓફ confidentiality, his secret, what is going on in his mind, and distrust makes the manager mistake him for a millionaire. એનું અનયુઝ્યુઅલ બિહેવિયર જોઈ અને મેનેજરને એમ થાય છે કે મિલિયનર હશે. બટ વેન હી ગેટ્સ ટુ નો, જ્યારે મેનેજરને ખબર પડે છે that he has only $56, he is directed to an account. એનો એટીટ્યુડ ચેન્જ થઈ જાય છે અને સીધો પછી એકાઉન્ટન્ટને બોલાવે છે મેનેજર. નરેટર મિસ્ટેકનલી ગોઝ ઇન્ટુ ધ સેફ, ભૂલથી પાછા સેફમાં જતા રહી ઓલા રૂમમાં, એ આયર્ન ડોર ઓપન હતો એટલા માટે. દેન પછી મેનેજર એમને પાછા ત્યાંથી બોલાવે છે, ગાઈડેડ ટુ ધ ક્લર્ક ફોર ઓપનિંગ એકાઉન્ટ, ક્લર્ક પાસે મોકલે છે. While he opens his account, people stare at him. બધા ક્લર્ક લોકો એની સામે જોઈ રહ્યા છે, that thinking that he is millionaire, કદાચ આ બહુ મોટા રીચ પર્સન છે. Nevertheless, frightened and miserable, very sad and unhappy, he takes a withdrawal slip ભરે છે and withdraws $56 and rushes out. $56 જે એમને જમા કર્યા છે બધા તરત પાછા લઈ અને બહાર નીકળી જાય છે. The conclusion hence is that the narrator keeps his money in pants pocket.
પછીથી ક્યારેય બેંકમાં બિઝનેસ કરતા નથી. હવેથી એનું મની જે છે ક્યાં રાખે છે? પેન્ટના પોકેટમાં. એનું સેવિંગ છે ક્યાં રાખે છે? શોપમાં. બરાબર છે. ધીસ ઇઝ ધ સમરી. ઓકે, કોઈ વાંધો નહીં. આપણે હવે તમે કામ કરો, આ સ્ટોરીને હજી એકવાર તમારી જાતે, બરાબર, ગૂગલ ક્લાસરૂમમાં ટેક્સ્ટ બુક, ટેક્સ્ટ ઓરિજિનલ ટેક્સ્ટ છે, તમારી જાતે એક વખત વાંચી લો. નેક્સ્ટ ક્લાસમાં આપણે પછી આના પ્રશ્ન ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરશું. થોડા ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીને પછી આપણે નેક્સ્ટ સ્ટોરી બિગિન કરશું. તો અહીં આપણે ક્લાસને એન્ડ કરીએ. વી એન્ડ હિયર. બરાબર, કોઈ ડાઉટ હોય તો તમે પૂછો છો, અધરવાઇઝ વી એન્ડ હિયર. Questions we will discuss in the next session. So now you can type your roll number. If you have any question, you can ask. Otherwise, type your roll number. કેટલા કેરેક્ટર છે? નરેટર, મેનેજર, એકાઉન્ટન્ટ અને ક્લર્ક. 4 કેરેક્ટર છે. એટલે 4 મેજર કેરેક્ટર. ચાલો તો હવે રોલ નંબર લખી નાખો. સાહિલનું ધ્યાન નથી. સાહિલ શું કરે છે? ઓકે, સો હેવ નાઇસ ડે. અહીંયા આપણે રાખીએ. એકવાર તમારી જાતે જરાક વાંચી લેજો, પછી આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરશું નેક્સ્ટ ક્લાસમાં. સો હિયર વી એન્ડ. થેન્ક યુ.